આ વિસ્તાર વોર્ડ નંબર 8માં આવેલો છે, જે રિફાઇનરી ટાઉનશીપમાંથી પસાર થઈને બાજવા અને કરોડિયાને જોડતો મુખ્ય માર્ગ છે। આ મુખ્ય માર્ગ એવો છે કે ઘણા રાહદારીઓ આ રોડ પર પસાર થતા હોય, ત્યાંથી નાના બાળકો સ્કૂલ જવા માટે બી આ રોડનો ઉપયોગ કરતા હોય। તેથી આ રોડ પર ઘણા મહિનાઓથી જે તે કોન્ટ્રાક્ટરે ગટર લાઈન નાખીને પછી રોડ બરાબર બનાવ્યો નથી, તેના લીધે જે ખાડા મોટા થઈ ગયા છે, તે ખાડા થવાના લીધે રાહદારીઓને નાની મોટી ઈજાઓ પણ પામે છે। તેથી આ રોડ પર અંધારું પણ ઘણું હોય છે। તેથી અંધારામાં જો ખાડા નહીં દેખાતા, તેથી રાહદારીઓ પડી બી જાય છે। તેથી પડવાના લીધે રાહદારીઓને નાની મોટી ઈજાઓ પામે છે। તેથી કમરની તકલીફો પડે છે। ત્યારે આજ રોજ અમારું આશ્ચર્યજનક પ્રોગ્રામ છે, જ્યારે સરકાર દ્વારા આ નેતાઓને, આ કાઉન્સિલરોને, ધારાસભ્યોને ગ્રાન્ટ આલીને રોડનું ઉદ્ઘાટન કરશે, ત્યારે અમને એક આશ્ચર્યજનક એવું થયું કે અમારે બી આવા ખાડાવાળા રોડને અમારે ઉદ્ઘાટન કરવા પડે છે। તેથી વહેલી તકે આ રોડ 1 મહિનાના અંદર બનાવવામાં આવે તેવી માંગણી છે। જો 1 મહિનાના અંદર બનાવવામાં નહીં આવે તો અહીંની સ્થાનિક પ્રજાને સાથે રાખીને ઉગ્ર આંદોલન બી કરીશું। કાઉન્સિલરોના તમે અમુક જ વિસ્તારોમાં કાઉન્સિલરોના કામ કરો છો, તો તમે જો કાઉન્સિલરોના જ અમુક વિસ્તારમાં કામ કરવું હોય તો તમારે ભાજપનો ખેસ પહેર લેવો પડશે।